બનાસકાંઠામાં અચાનક વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વરસાદી છાંટા પડ્યા। વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદી છાંટા પણ પડ્યા હતા। જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લામાં અચાનક વાદળછાયું વાતાવરણ છવાઈ ચૂક્યું હતું અને વાદળછાયા વાતાવરણથી સૌ કોઈના મનમાં એ ભય અને ખાસ તો ખેડૂતોના ક્યાંક કમોસમી વરસાદની પણ ભીતિ। કુલદીપ પરમાર સંવાદદાતા ફોન પર। કુલદીપ, એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, મુખ્યત્વે કારણ શું છે હાલની સ્થિતિ? જગદીશ, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસોથી શિયાળો જતો હોય ને ઉનાળો ચાલુ થતો હોય તેવો માહોલ હતો। વાતાવરણ પણ તે પ્રકારનું જ હતું ને ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું હતું, પરંતુ ગઈકાલ રાતથી જ આકસ્મિક વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે સંપૂર્ણ જે વાતાવરણ છે તે વાદળછાયું છે। સવારથી જ સૂર્ય બહાર નીકળ્યો નથી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે અમુક વિસ્તારોમાં, જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા પણ થયા છે। એટલે કે કહી શકાય કે જીરા અને રાયડાનો પાક હજુ ખેતરોમાં યથાવત છે ને તે દરમિયાન જે પ્રકારે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની અસર ચોક્કસથી ખેતી પર થઈ શકે છે। જોવાનું એ રહેશે કે વાદળછાયું વાતાવરણ તો છે, પરંતુ કમોસમી વરસાદ ન થાય તે માટે જગતના તાત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે। જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાયડો અને જીરાનો પાક હજુ પણ ખેતરોમાં યથાવત છે। અત્યારે જોવાનું એ રહેશે કે વાતાવરણમાં પલટો છે, ખાસ કરીને પવનના સુસવાટા પણ છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ પણ છે। જોવાનું એ રહેશે કે કમોસમી વરસાદ વધુ પ્રમાણમાં થાય છે કે કેમ અને તેની અસર ખેતી પર કેટલી અસર થાય છે તે જોવાનું રહેશે। જગદીશ, બિલકુલ।